પાટણમાં ગ્રામજનોને ધમકી આપનાર શાળાના આચાર્યની બદલી કરી દેવામાં આવી છે. પ્રેમનગર પ્રાથમિક શાળાના આચાર્ય મિત્તલ ખુમારની બદલી કરી દેવામાં આવી છે. આચાર્ય મિત્તલ ખુમારે ગ્રામજનોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ધમકીને પગલે વાલીઓએ શાળાની તાળાબંધી કરી અને વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને રાધનપુર તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને આચાર્ય મિત્તલ ખુમારની બદલી થતા ત્રીજા દિવસે ગ્રામજનોએ શાળા ખોલી છે. બદલી થવાને કારણે હવે 3 દિવસ બાદ ગ્રામજનો દ્વારા શાળા ખોલવામાં આવી છે. ગ્રામજનોને ધમકી આપનાર આચાર્યની બદલી કરવામાં આવી છે. આચાર્ય મિત્તલ ખુમારની બદલી કરવામાં આવી. મહત્વનું છે કે પ્રાથમિક શાળાના આચાર્યએ ધમકી આપી હતી. વાલીઓને ધમકી આપી દેવામાં આવતા ત્યારબાદ ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરી દેવામાં આવી હતી. ઘટનાને પગલે રાધનપુર તાલુકા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી હાથ ધરતા આચાર્યની બદલી કરી દેવામાં આવી છે. આચાર્ય મિત્તલ ખુમારની બદલી કરવામાં આવ્યા બાદ હવે ગ્રામજનો દ્વારા 3 દિવસ બાદ શાળા ખોલવામાં આવી છે. ગ્રામજનોને ધમકી આપનાર આચાર્યની બદલી કરવામાં આવી છે. રાધનપુર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને આચાર્ય મિત્તલ ખુમારની બદલી થઈ ચૂકી છે, જેને કારણે હવે ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ છે અને આખરે 3 દિવસ બાદ શાળાની જે તાળાબંધી કરવામાં આવી હતી, શાળા હવે ખોલવામાં આવી છે. ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આ આચાર્ય દ્વારા ગ્રામજનોને વાલીઓને આપવામાં આવી રહી હતી, જેના કારણે વાલીઓમાં ભારે રોષ હતો અને માંગ કરવામાં આવી હતી કે આચાર્યની બદલી કરવામાં આવે, કડક કાર્યવાહી થાય. અને હવે જ્યારે રાધનપુર જિલ્લા શિક્ષણ અધિકારીએ આ ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરતા મહિલા આચાર્યની બદલી કરી દીધી છે, ત્યારે હવે ગ્રામજનો દ્વારા શાળા ખોલવામાં આવી છે. વિગતો સાથે સંવાદદાતા હર્ષદ જોડાયા છે. હર્ષદ, ગ્રામજનોએ હવે આચાર્યની બદલી થયા બાદ શાળા ખોલી છે, શું વિગતો? જિજ્ઞાસા, રાધનપુર તાલુકાની જે પ્રેમનગર ગામની જે પ્રાથમિક શાળા હતી, તે પ્રાથમિક શાળાના જે મહિલા આચાર્ય હતા મિત્તલ ખુમાર, તેઓની દબંગાઈના કારણે ગ્રામજનોમાં વિરોધ હતો અને તેઓના જે બાળકો જે છે તેઓને 3 દિવસથી શાળાએ મોકલવામાં ન આવતા ગ્રામજનોની માંગ હતી કે જે આજે મિત્તલ ખુમાર જે છે આચાર્ય, તેઓની બદલી કરવામાં આવે તેમજ ગામના જે શાળાનું જે બાંધકામ છે તેની મરામત કરવામાં આવે, આ જે તેઓની માંગણી હતી અને તેને લઈને જે કહેવાય કે તેઓના બાળકોને શાળાએ મૂકતા ન હતા. અને ત્યારબાદ જે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવે છે અને જે વિવાદિત જે મિત્તલ ખુમાર જે છે આચાર્ય, તેઓની હવે અન્ય સ્થળે બદલી કરવામાં આવી છે. ત્યારબાદ જે છે હવે ગ્રામજનોએ પોતાના જે બાળકોને હવે શાળામાં મોકલ્યા છે. બિલકુલ હર્ષદ, આભાર જાણકારી આપવા બદલ. તો ઘટનાને પગલે અત્યારે શિક્ષિકાની બદલી કરી દેવામાં આવી છે. કાર્યવાહી આ આચાર્ય સામે કરવામાં આવી છે, કેમ કે ગ્રામજનોને પણ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હતી વારંવાર અને ત્યારબાદ ગ્રામજનો દ્વારા શાળાબંધી કરી દેવામાં આવી હતી અને વિરોધ પણ વ્યક્ત કર્યો હતો અને આચાર્યની બદલીની પણ માંગ કરવામાં આવી હતી. અને આખરે હવે રાધનપુર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અને શિક્ષિકાની બદલી કરી દેવામાં આવી છે, જેના કારણે ગ્રામજનોએ શાળાની જે તાળાબંધી કરી હતી એ પણ હવે શાળા ખોલી દેવામાં આવી છે. ઘટનાને પગલે શિક્ષિકાની બદલી કરી દેવામાં આવી છે. રાધનપુર તાલુકા શિક્ષણ અધિકારીએ કાર્યવાહી કરી શિક્ષિકાની બદલી થતા ત્રીજા દિવસે આજે શાળાને તાળાબંધી ખોલી દેવામાં આવી છે. ગ્રામજનોને ધમકી આપનાર આચાર્યની બદલી કરાઈ. આચાર્ય મિત્તલ ખુમારની બદલી કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગ્રામજનોનો વાલીઓનો આક્ષેપ હતો કે તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આ શિક્ષિકા આપી રહ્યા હતા, જેના કારણે એમની બદલી કરવામાં આવે એવી માંગ કરાઈ રહી હતી.